નમસ્કાર ગુજરાતના વિદ્યાર્થી મિત્રો, જય હિન્દ બધાને. બધા કોમેન્ટમાં જય હિન્દ લખી નાખો. આજે આપણે પાછું ભારતનું બંધારણ કન્ટિન્યુ કરવાના છે. તેમાં ભાગ 1 જોવાના છે, સંઘ અને તેનું રાજ્ય ક્ષેત્ર. જે મુજબ આપણે હાલીએ એ મુજબ જ હાલશું. નવા સિલેબસ મુજબ જીપીએસસી, પોલીસ, પીએસઆઈ, એએસઆઈ, સીસીએસએસસી ક્લાસ 3ની ગમે તે એક્ઝામ લઈ લો, આની બહાર કોઈ પ્રશ્ન નહીં હોય એની ગેરંટી હું આપું. એ પણ સંપૂર્ણ બંધારણ કરંટ અફેર સાથે ભણવાના છે. તે પહેલાં ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી, વિડીયો પસંદ આવે લાઈક કરવો અને તમારા મિત્રો સુધી શેર પણ કરી દેવો. તો ચલીએ આપણો ક્લાસ શરૂ કરીએ. જો એમાં ભાગ પહેલામાં તો કે સંઘ અને તેનું રાજ્ય ક્ષેત્ર છે એ ભણવાના છે, જેમાં મુખ્યત્વે 4 આર્ટિકલ છે. આર્ટિકલ 1 તો કે સંઘ, એનું નામ અને એનું રાજ્ય ક્ષેત્ર. આર્ટિકલ 2માં તો કે બીજા રાજ્યને પ્રવેશ અને રચના. આર્ટિકલ 2 એની વાત કરીએ તો સિક્કિમને લગતી બાબત હતી જે રદ કરી નાખી. શા માટે રદ કરી બધી જોવાના છે. આર્ટિકલ 3ની વાત કરીએ તો રાજ્યમાં આંતરિક ફેરફાર કરવો, એટલે કે અંદરો-અંદર ફેરફાર કરવો. આર્ટિકલ નંબર 4ની વાત કરીએ તો આર્ટિકલ નંબર 2 અને 3માં ફેરફાર કરીએ તો અનુસૂચિ 1 અને 4માં આપણે ફેરફાર કરવાના છે. અનુસૂચિ 1 અને 4માં શું છે બધી વિશે સંપૂર્ણ માહિતી આપણે લેવાના છે. તો વિડીયો પર છેલ્લે સુધી બન્યા રહેજો. તો પેલો જ આર્ટિકલ 1 જોવાના છે, સંઘ અને તેનું રાજ્ય ક્ષેત્ર. તો આમાં આર્ટિકલ 1I, એટલે કે ટોટલ આમાં 4 થી 5 ફોલ્ડર આપેલા છે આવી રીતના. એમાં એકની વાત કરીએ તો ભારત અર્થાત ઇન્ડિયા રાજ્યનો બનેલો સંઘ છે. હવે સંઘ એટલે હું, પહેલાં એની વાત કરીએ આપણે છેલ્લેથી ઉપાડીએ. સંઘ એટલે યુનિયન. યુનિયન એટલે અંગ્રેજીમાં કહીએ તો યુનિયન. યુનિયન એટલે કે જો ભારતના 28 રાજ્ય છે તો એ 28 રાજ્ય એકબીજા સાથે જોડાયેલા છે. અમેરિકાની ઘોડે નથી, તે કરારથી જોડાયેલા છે અને છૂટા પડી શકે. આપણે જો ગુજરાતને છૂટું પાડવું હોય તો ન પડી શકે, કારણ કે જો પહેલાંના વિચારીને જ કીધું હતું, કારણ કે ઘણા સ્વાતંત્ર રહેવાના હતા વગેરે વગેરે. હવે 2 શબ્દનો ઉલ્લેખ કરેલો છે, ભારત અર્થાત ઇન્ડિયા. આ બંને શબ્દ વિશે થોડોક માહિતી લઈ લઈએ. તો 1900 જે આમ તો તારીખ સહિત કમ તો 17 સપ્ટેમ્બર 1949ના રોજ જે પ્રસ્તાવ બહાર પાડવામાં આવ્યો હતો એમાં ભારત અને ઇન્ડિયા બંને શબ્દોનો ઉલ્લેખ કરેલો હતો. હવે શા માટે આવો પ્રસ્તાવ બહાર પાડ્યો? કારણ કે જો પ્રાચીનમાં જોઈએ તો ભારત નામ છે પ્રાચીન, અને ડિજિટલ એટલે કે આધુનિકમાં જોઈએ તો ઇન્ડિયા નામ છે. બ્રિટને જે બધી કરારને વગેરે કર્યા એ ઇન્ડિયાના નામથી કર્યા. તો આ બંને નામનું મહત્ત્વ છે. અને જે આપણે UN ગમે તમે સંસ્થા વગેરે લઈ લો તો એમાં કરાર ઇન્ડિયાના નામે છે. એટલે ભારતે બંધારણમાં વિવાદ વગરના બંને શબ્દ એડ કર્યા છે. ભારત અર્થાત ઇન્ડિયા રાજ્યનો બનેલો સંઘ છે અને આ સંઘ કોઈ દી તૂટે નહીં એવો છે. તો આઈ થિંક તમને સમજાઈ ગયો હે. આ પ્રસ્તાવ લાવ્યા હતા, એ પ્રસ્તાવની વાત કરીએ તો 18 સપ્ટેમ્બર એટલે કે બીજે જ દી પસાર થઈ ગયો હતો 1949ના રોજ. ત્યારે આ 2 શબ્દ ઉમેરવામાં આવ્યા હતા. જ્યારે બંધારણે આ 2 શબ્દ ઉમેર્યા ત્યારે ઘણી બધી ચર્ચા કરી હતી, તો આપણે વધારે ચર્ચા નથી કરવી. ત્યારબાદ આ સમજાઈ ગયું, ઇન્ડિયા રાજ્યનો બનેલો સંઘ છે. રાજ્ય સંઘ વિશે આપણે માહિતી લઈ લીધી. હવે અર્થાતનો એક અર્થ થાય છે, પેન બદલાઈ લઉં પહેલાં. અર્થાત એટલે હું? અર્થાત એટલે આ અને આ બંને, એટલે ટૂંકમાં અર્થાતનો અર્થ થાય છે એક જ, બંનેને એક જ ગણવું. એવી રીતના અર્થ લીધેલો અર્થાતનો. નકર અર્થાત એટલે સરવાળો પણ થાય, જે વિષય હોય એ પ્રમાણેનો અર્થ થાય છે. ગુજરાતીમાં જોઈએ તો અર્થાત એટલે અથવા થાય વગેરે છે. આમાં તો કે એક જ એવો અર્થ લીધો છે, તો કે ભારત એક જ ઇન્ડિયા રાજ્યનો બનેલો સંઘ છે. હવે રાજ્યનો બનેલો સંઘ છે. હવે રાજ્ય એટલે આમાં ખાલી રાજ્ય જ આવે. હવે આગળ આપણે જોશું કેન્દ્ર શાસિત પ્રદેશ વગેરે વગેરે. તો એટલી માહિતી તમને સમજાઈ ગઈ હશે. ત્યારબાદ આર્ટિકલ 1(2)ની વાત કરીએ તો રાજ્ય અને રાજ્ય ક્ષેત્રનો ઉલ્લેખ કરેલો છે. રાજ્ય એટલે તો આપણે જોઈ લીધું, જે 28 રાજ્ય છે એટલે. હવે રાજ્ય ક્ષેત્ર શું? રાજ્ય ક્ષેત્ર એટલે શું? આ શબ્દ તો કે આમાં 28 રાજ્ય આવી જાય, 8 કેન્દ્ર શાસિત પ્રદેશ છે એ પણ આવી જાય, અને અર્જિત ક્ષેત્ર. હવે અર્જિત એટલે મેળવેલા ક્ષેત્ર પણ આમાં આવી જાય છે. તો આનો ઉલ્લેખ કંઈક આવી રીતના છે. તો આઈ થિંક સમજાઈ ગયો હે આ રાજ્ય અને રાજ્ય ક્ષેત્ર વગેરે બંને શબ્દ. જો આમાં ઘણીવાર રાજ્ય ક્ષેત્ર એવો શબ્દ આવશે તો ત્યારે પાછી ચર્ચા નહીં કરીએ કે એમાં 28 રાજ્ય આવે, 8 કેન્દ્ર શાસિત પ્રદેશ આવે અને અર્જિત ક્ષેત્ર. ટૂંકમાં રાજ્ય આવે, કેન્દ્ર શાસિત પ્રદેશ આવે અને અર્જિત ક્ષેત્ર આ વગેરેનો સમાવેશ તો કે રાજ્ય ક્ષેત્રમાં થાય છે. તો યાદ રાખવી આ માહિતી પણ. આ હવે આપણે આર્ટિકલ 1(2) ક્લોઝ કરીએ.
ત્યારબાદ તો કે આર્ટિકલ 1.3ની વાત કરીએ. 1.3માં તો કે ભારતના રાજ્યમાં જે ક્ષેત્રમાં છે એનો સમાવેશ કરવો. હવે આ કંઈક સમજાતું નથી, સમજાય એવું લખીએ તો જો રાજ્ય ક્ષેત્રનો સમાવેશ કરવો, તો ભારતમાં રાજ્ય ક્ષેત્રનો સમાવેશ કેવી રીતના થાય, તો પોઈન્ટ પાડીને જોઈએ તો રાજ્યનું રાજ્ય ક્ષેત્ર હોય, રાજ્યનું રાજ્ય ક્ષેત્ર હોય, સંઘનું એટલે કે ભારતનું રાજ્ય ક્ષેત્ર હોય, સંઘનું રાજ્ય ક્ષેત્ર હોય. સંઘ એટલે અહીંયા કેન્દ્રની વાત કરેલી છે, કેન્દ્ર શાસિત પ્રદેશ લઈ લઉં, રાજ્ય લઈ લઉં. અહીં રાજ્ય આવી ગયું, અહીં કેન્દ્ર શાસિત પ્રદેશ આવી ગયો, અને ત્રીજો પોઈન્ટ તો કે અર્જિત ક્ષેત્ર. અર્જિત ક્ષેત્ર, અહીં અર્જિત ક્ષેત્ર એટલે જે મેળવેલા, જીતેલા વગેરે આપણામાં એડ થયા હોય એ વગેરે પ્રદેશો. અરજી ક્ષેત્રનું એક ઉદાહરણ લઈએ તો સિક્કિમ વગેરે, જે આપણા આંદામાન નિકોબારમાં જે સરદાર વલ્લભભાઈ પટેલની કૂટનીતિથી જે બધી કર્યું હતું એ બધી અરજી ક્ષેત્રમાં આવે. તો રાજ્યની વાત આપણે કરી લીધી. 28 છે, કેન્દ્ર શાસિત પ્રદેશ 8 છે, અને મેળવેલા પ્રદેશો 0 છે, એટલે કે હાલ સુધી કોઈ આપણે જીત્યા અથવા તો મેળવ્યા નથી, એવી રીતના વાત કરવામાં આવી છે. હવે આ તમામનો ઉલ્લેખ આમાં નથી કરેલો, તો આનો ઉલ્લેખ ક્યાં કરેલો છે, તો આ તમામનો ઉલ્લેખ છે ને પાછું આપણે જે ભાગ અને અનુસૂચિ જોઈ હતી ને, અનુસૂચિ, હવે અનુસૂચિ 1માં આ વગેરેનો ઉલ્લેખ કરેલો છે. રાજ્ય, સંઘ અને અરજી ક્ષેત્ર વગેરેના નામ, વિસ્તાર, પછી જે ફાળવણી, બેઠકોની ફાળવણી ને વગેરે ભાગ અનુસૂચિ 2માં છે. બેઠકોની ફાળવણી ભાગ 1ની વાત કરીએ અનુસૂચિ, તેમાં વગેરેનો ઉલ્લેખ કરેલો છે. તો અહીં પાછી વચમાં ડિટેલ નથી લખી, અહીં ખાલી અનુસૂચિની જ વાત કરેલી છે કે અનુસૂચિ 1માં છે એ બધું ભારતના રાજ્ય ક્ષેત્રમાં સમાવેશ થાય છે. તો આવી રીતના ભારતના રાજ્ય ક્ષેત્રનો સમાવેશ કરવામાં આવે. ત્યારબાદ આપણે આ એક ક્લોઝ કરી શકીએ. આર્ટિકલ 1માં કેટલા સુધી ભણ્યા હતા, તો કે 3 સુધી ભણ્યા હતા. એક શું કહે, તો કે એક એમ કહે કે આપણે ભારત અર્થાત રાજ્ય ઇન્ડિયાનો બનેલો સંઘ છે. સંઘ શબ્દ વાપરેલો છે, યુનિયન અંગ્રેજીમાં કહીએ તો. 1.2 શું કહે, તો કે 1.2 એમ કહે, 1.2ની વાત કરીએ તો રાજ્ય ક્ષેત્રની વ્યાખ્યા આપેલી છે. હવે રાજ્યનું રાજ્ય ક્ષેત્ર એટલે એમાં રાજ્ય ક્ષેત્ર એટલે જો કેન્દ્ર શાસિત પ્રદેશ આવી જાય, રાજ્ય આવી જાય ને અરજી ક્ષેત્ર આવી જાય. જ્યારે 1.3 શું થાય, 1.3 એમ કહે કે અનુસૂચિ 1 મુજબ તમામ લઈ લેવાનું જે બધી ભારતમાં છે. તો ભારતમાં 28 રાજ્ય છે, 8 કેન્દ્ર શાસિત પ્રદેશ છે, અને મેળવેલા ક્ષેત્રો એક કોઈ નથી, 0 છે, વગેરેનો સમાવેશ આપણે જોઈ શક્યા. તો આ ફટાફટ ક્લિક રિવિઝન પર કરી લીધું. ત્યારબાદ આગળ વધીએ તો આર્ટિકલ 1 કમ્પ્લીટ કરી શકીએ આપણે. એના બધા જ પોઈન્ટો જોઈ ગયા. શું છે, તો કે સંઘનું નામ અને તેનું રાજ્ય ક્ષેત્ર છે. ત્યારબાદ આર્ટિકલ 2 એટલે કે અનુચ્છેદ 2ની વાત કરીએ તો બીજા રાજ્યનો પ્રવેશ કરવો અને એની રચના કરવી. તો જોઈએ હવે આ આર્ટિકલ વિસ્તારથી. તો સંઘમાં નવા રાજ્યનો પ્રવેશ કરવો. હવે સંઘમાં નવા રાજ્ય એટલે કે ઉદાહરણ દ્વારા સમજીએ આપણે નવા રાજ્યનો કેમ પ્રવેશ કરવો. તો ખબર છે પાકિસ્તાનમાં એક લાહોર પ્રાંત છે, લાહોર પ્રાંત. હવે લાહોર પ્રાંત કહે કે અમારે ભારત ભેરું ભળવું, અથવા તો પાકિસ્તાન વાળા એમ કહે કે લઈ જાઓ, તો આને આપણે ભારતમાં એડ કરશું. હવે આ ભારતમાં એડ કરી દીધું, તો આના માટેની જે જોગવાઈ કરેલી છે ને આર્ટિકલ નંબર 2માં જોગવાઈ કરેલી છે. કેવી રીતના એડ કરવું, શું કરીને કરવું, આની સત્તા અને પ્રક્રિયાને બધી આગળ જોવાના છે, એના પોઈન્ટો છે. લાહોરને એડ કરી દીધું. આવી જ રીતના આપણે લક્ષદ્વીપને પણ એડ કર્યું હતું. લક્ષદ્વીપ જે સરદાર વલ્લભભાઈ પટેલની કૂટનીતિથી આને એડ કર્યું હતું, કારણ કે પાકિસ્તાન વાળાથી સમજી લો ને કે અડધી કલાકનો ડિફરન્સ હતો. આપણે બસ ઝંડો ખોડ્યો ને એ લોકો પૂગ્યા હતા. તો એવી રીતના પણ ઘણું હોય છે હાથમાં. લક્ષદ્વીપ ને બધી એક જ. હવે આ નામનો આ વગેરે એડ કર્યા હતા ને એ આર્ટિકલ નંબર 2 મુજબ એડ કર્યા હતા. બીજા રાજ્યનો પ્રવેશ કર્યો. હવે લાહોરનો પ્રવેશ કર્યો તો આ ભારતની સીમામાં ફેરફાર થાય. લાહોરને નવું નામ મળશે, અથવા તો એ નામ રાખો તો એ વાંધો ન આવે, જે થતું હોય એ. હવે લાહોર ભારતમાં આવી ગયું તો એની સીમામાં ફેરફાર થાય. પછી આગળ જોઉં કે એની આર્ટિકલને એની સત્તા અને વગેરે એની સીટો આપવ્યું ને વગેરે એવી રીતના છે. તો સંઘમાં નવા રાજ્યનો પ્રવેશ કરવો એટલે કે નવું આવવા દેવું, બીજા રાજ્યનો પ્રવેશ કરવો અને એની રચના કરવી, આવી રીતના કંઈક છે. અને આની સત્તાની વાત કરીએ તો આની સત્તા કેની પાસે છે, તો આની સત્તા માત્ર એક છે સર્વોચ્ચ છે સંસદ પાસે આની સત્તા છે. પ્રક્રિયા તો કે સાદી બહુમતી છે. હવે સાદી બહુમતી એટલે જો ખરડો આવે, ખરડો છે ને પાર કરતાં પહેલાં પ્રેસિડેન્ટ એટલે કે રાષ્ટ્રપતિની સહી લઈ લેવી.
સહી લઈ લઉં, પછી રાષ્ટ્રપતિ શું કરે તો કે જે તે રાજ્યને લાગુ પડતું હોય ને એ રાજ્યની વિધાનસભાને વિધાનમંડળ લઈ લઉં, વિધાનમંડળને મોકલે. વિધાનમંડળમાં વિધાનસભા અને વિધાન પરિષદ બંને આવી જાય, પણ આમાં વિધાનસભાને જ લેવાની છે તો વિધાનમંડળને મોકલે. વિધાનમંડળ હા પાડે ના પાડે એનાથી રાષ્ટ્રપતિને કંઈ ફેર ન પડે. કારણ કે આવું શા માટે છે તો કે આંધ્રપ્રદેશમાંથી તેલંગાણા બનવાનું હતું ને ત્યારે પણ તેલંગાણાવાળાએ ના પાડી હતી, તો એ નવું રાજ્ય બની ગયું. તો આમાંથી કંઈ ફેર ન પડે, તમે હા પાડો ના પાડો. આ તો ખાલી પૂછવા ખાતર પૂછે, તમને દુઃખ લાગે નહીં એટલા માટે. તો હા પાડે ના પાડે એ જોવાનું. પછી લોકસભામાં જાય અથવા તો રાજ્યસભામાં જાય, બંનેમાંથી ગમે એ ગૃહમાં જાય, લોકસભા અથવા તો રાજ્યસભા, બંનેમાં સાદી બહુમતી. હવે સાદી બહુમતી શબ્દ છે ને એ આગળ આપણે બહુમતી ભણશું ને ત્યારે તમને યાદ રાખવાની એક શોર્ટ ટીપ પણ આપી. સાદી એટલે હમણાં જો COVID-19 આવ્યો હતો એટલે સાદીમાં કેટલા જણા હોય, 50-50નો ટાર્ગેટ આપ્યો હતો કે 50ને જ રાખવાના ભાઈ, 50%. તો 50% પ્લસ 1 એટલે એક વરાજાને લઈ લેવાનું, અને 51% એટલે ટૂંકમાં 50 પ્લસ 1 મત જે એટલે સાદી બહુમતી કહેવાય આને. હવે સાદી બહુમતીથી પસાર થાય, લોકસભામાં પસાર થાય, રાજ્યસભામાં પસાર થાય, અને ખરડા ઉપર તો કે પ્રેસિડેન્ટ સહી કરી દે એટલે ખરડો કાયદો બની જાય અને નવું રાજ્ય ભારતમાં એડ થઈ જાય. પછી એની રચના પર સંસદ પાસે બધી પાવર છે આમ માટેનો. તો ખાસ કરીને યાદ રાખવું આ. હવે આર્ટિકલ નંબર 2A એ સિક્કિમ રાજ્યને સાથે સંબંધ છે. શા માટે? જો સિક્કિમમાં વાત કરીએ તો એની આગળ ચર્ચા કરવાના છે, પણ થોડીક વાત કરી લઈએ. સિક્કિમમાં 11 વર્ષનું શાસક હતું, ત્યાં રાજાશાહી હતી. હવે એને તો જવાહરલાલ નહેરુ જે પતી ગયા પછી તો શું કહેવાય કે આ લોકો સ્વતંત્ર થવાની કોશિશ કરતા હતા, પણ ઇન્દિરા ગાંધીએ શું કીધું કે હવે તમારે જરૂર નથી. એટલા માટે ત્યારબાદ તો કે ભારતમાં એને 1 વર્ષ તો કે સહરાજ્ય તરીકે સિક્કિમ રહ્યું હતું. સિક્કિમ જે ભારતમાં 1 વર્ષ માટે સહરાજ્ય એટલે 35મો બંધારણીય સુધારો કર્યો હતો. ક્યારે કર્યો હતો તો 1970ના રોજ કર્યો હતો. 1970માં 35મો બંધારણીય સુધારો કર્યો અને સહરાજ્ય તરીકે એડ કર્યું હતું. સહરાજ્ય એટલે રાજ્ય આનું પણ ટૂંકમાં બધી પોતાની રીતના 1 વર્ષ માટે કરાર ઉપર કેમ તમે ભરતી બહાર પાડો વગેરે એવી રીતના જ છે આખી માહિતી. ત્યારબાદ 36મો બંધારણીય સુધારો કરી અને આ લોકો ફાવી ગયા હતા એટલે 1975માં એડ કરી દીધું હતું સિક્કિમને ભારતમાં. તો ખાસ કરીને આમાં કા બંધારણીય સુધારો કર્યો? નકર આર્ટિકલ નંબર 368 એમ કહે કે જો વિશિષ્ટ બહુમતી ન હોય તો જ બંધારણમાં સુધારો કરવો. તો સિક્કિમને જો ભારતમાં જોડ્યું હતું ને એમાં બંધારણમાં કંઈ પણ કાર્યવાહી કરવામાં આવી નથી કે કોઈ દેશ અથવા તો કોઈ ક્ષેત્ર ભારતમાં જોડાય તો આવી રીતના નહીં ને આવી રીતના કરવું. એટલા માટે આમાં બંધારણીય સુધારો કર્યો હતો. પછી આ રદ પકડી દીધો આર્ટિકલ 2A. અને આમાં તો કે સિક્કિમને વિશેષ સંબંધ આપ્યા હતા આપણે, એટલે કે ટૂંકમાં સિક્કિમ સાથે વિશેષ જોગવાઈ કરી હતી એ વગેરે છે. એટલા માટે આમાં બંધારણીય સુધારો કર્યો હતો. નકર ગમે એ રાજ્યને એડ કરવું અથવા તો રાજ્યમાં નામમાં સુધારો કરવો, રાજ્યની સીમામાં સુધારો કરવો વગેરે વગેરેમાં બંધારણીય સુધારો ગણવામાં નથી આવતો. એ આપણે આર્ટિકલ 4માં વિસ્તૃત રીતે ભણશું કેવી રીતના નથી આવતો. ત્યારબાદ આર્ટિકલ 2 આઈ થિંક તમને સમજાઈ જ ગયું. 2માં 2 પણ જોવાના છે. 2 શું છે તો કે નવું રાજ્ય આવે તો એને શણગારવું. એટલે શણગારવું એટલે શું કરવું તો કે એનો પ્રવેશ લેવો અને એની રચના કરવી. ત્યારબાદ 2A તો રદ થઈ ગયું. સિક્કિમ વિશે હતું, ખાલી એટલું યાદ રાખવું કે સિક્કિમ વિશે હતું. આમાંથી બહુ ડિટેલમાં પ્રશ્ન નથી આવતા, તો એ આપણે ડિટેલમાં જ ભણવાનું છે કારણ કે ભવિષ્યમાં પરીક્ષાનું લેવલ કેવું થાય છે એ તમને ખબર છે. તો આર્ટિકલ નંબર 1 ભણી ચૂક્યા, સંઘનું નામ અને રાજ્ય ક્ષેત્ર. આર્ટિકલ નંબર 2 ભણી ચૂક્યા, બીજા રાજ્યનો પ્રવેશ અને એની રચના. આર્ટિકલ નંબર 2A પર ભણી ચૂક્યા, સિક્કિમને હતું એને રદ કરી દીધું. ત્યારબાદ આર્ટિકલ નંબર 3 જોવાના છે આપણે, જે રાજ્યમાં આંતરિક ફેરફાર કરવાનો છે. ટૂંકમાં આર્ટિકલ નંબર 3 શું કહે તો કે અંદરો અંદર કાપકૂપ કરો, તમે તારે બરાબર નથી જવાનું. તો આર્ટિકલ નંબર 3 રાજ્યમાં આંતરિક ફેરફાર, અંદરો અંદર કાપકૂપ કરો, રાજ્યની આંતરિક ફેરફાર કરવાની છે. અને આમાં તો કે 5 પ્રકારે થાય છે. આપણે A, B, C અને D. આ જો કેપિટલમાં જે શું કહેવાય સ્મોલમાં ABCD છે. સ્મોલમાં ABCD એટલે બંધારણમાં એવું સમજવાનું કે આ બંધારણમાં ઓલરેડી છે, અને જે કેપિટલમાં ABCD આવે ને એ આપણે સુધારો કરીને એડ કરેલા આર્ટિકલો છે. તો આ તમને અગાઉના લેક્ચરમાં મેં જણાવી દીધું હતું, તો એ પર પાછી ચર્ચા કરી લીધી.
તો આર્ટિકલ નંબર 2A ની વાત કરીએ તો કોઈ રાજ્ય ક્ષેત્રને જોડી બે કે તેથી વધુ રાજ્ય અથવા તો રાજ્ય ક્ષેત્રને જોડી અને નવું રાજ્ય બનાવવાનું છે. ટૂંકમાં શું કરવાનું છે તો કે નવું રાજ્ય બનાવવાનું છે. હવે આ શબ્દ વિશે માહિતી લઈએ તો કેવી રીતના તો કે બે રાજ્યને ભેગા કરી અથવા તો જો કોઈ પણ ક્ષેત્રને જોડી, જો એક કેન્દ્ર શાસિત પ્રદેશ છે, આપણે ઉદાહરણ લઈને સમજીએ, દીવ, આઈ થિંક બધાને ખબર જ હશે, એને ગુજરાતમાં જોડવું તો આ જોડાઈ ગયું. હવે આ જોડાઈ ગયું ને તો આને આર્ટિકલ નંબર 3 મુજબનું ઓલું કહેવાય. શું કહેવાય કે આંતરિક ફેરફાર કર્યો. હવે આને બંધારણ ઓલામાં જોડ્યું, ગુજરાતને જોડ્યું તો આ એક રાજ્ય બન્યું. આની સીમામાં ફેરફાર થાય, આના નામમાં ફેરફાર કરવો હોય તો થઈ શકે દીવના, કોઈ એ કંઈ નથી કરવાનું, આપણે ખાલી સમજવા ખાતર. ત્યારબાદ એટલે આ કોઈ એક રાજ્ય ક્ષેત્ર એટલે તો તમને આગળ માહિતી આપી જ દીધી ને કે કોઈ રાજ્ય લઈ લઉં, કેન્દ્ર શાસિત પ્રદેશ લઈ લઉં અથવા તો અર્ધિત ક્ષેત્ર લઈ લઉં, ગમે તે આવી શકે. આ વગેરેને એડ કર્યું તો દીવને ગુજરાતમાં એડ કરી દીધું, એક રાજ્ય થઈ ગયું. ત્યારબાદ તો કે બે કે તેથી વધુ રાજ્ય, હવે મહારાષ્ટ્ર છે અને ગુજરાત છે, આ બંનેની જે વચમાં સીમા છે ને એને કાઢી અને એક રાજ્ય બનાવી દઉં તો આ તો કે એક રાજ્ય થઈ ગયું. અથવા તો રાજ્યના ક્ષેત્રને જોડી નવું રાજ્ય બનાવો તો મહારાષ્ટ્ર છે, મહારાષ્ટ્રના બે ભાગ પાડ્યા, મુંબઈની ઓલી કોર, મુંબઈની આ કોર, એવી રીતના તમે નાગપુરની આ કોર ગમે તે લઈ લો, એના બે ભાગ પાડ્યા. હવે એ બે ભાગ પાડી અને એક નવું જ રાજ્ય બનાવી દીધું. તો આ આવી રીતના તમે નવું રાજ્ય બનાવી શકો. એક રાજ્ય બનાવી શકો, બે રાજ્યમાંથી એક રાજ્ય બનાવી શકો અને એક રાજ્યમાંથી બે રાજ્ય બનાવી શકો. એવી રીતના છે, વાયા વર્ષા છે. કોઈ ક્ષેત્રને જોડી અથવા તો કોઈ કેન્દ્ર શાસિત પ્રદેશ છે, ટૂંકમાં પુડુચેરી છે તો એને આંધ્રપ્રદેશ સાથે જોડી દઉં તો એક રાજ્ય થઈ જાય. એવી રીતના કરવાનું છે. તો રાજ્ય નો સમજાય તો પાછું જોઈ લેજો, મને સમજાણું હતું. તો આર્ટિકલ નંબર 3 શું કહે તો કે રાજ્યમાં આંતરિક ફેરફાર કરો, એટલું જ ખાલી યાદ રાખવાનું છે. જ્યારે આર્ટિકલ નંબર 3A શું કહે તો કે કોઈ રાજ્ય ક્ષેત્રને જોડવું. રાજ્ય ક્ષેત્ર એટલે એમાં રાજ્ય આવી જાય, કેન્દ્ર શાસિત પ્રદેશ આવી જાય અને અર્ધિત ક્ષેત્ર પણ આવી જાય, એને જોડી દીધું. કાં તો બે કે તેથી વધુ રાજ્ય, હવે બે રાજ્યને ભેગા કરી દઉં, ગુજરાત મહારાષ્ટ્રને ભેગા કરીને એક નવું રાજ્ય બનાવો. અથવા તો રાજ્ય ક્ષેત્રને જોડી, હવે રાજ્ય ક્ષેત્રને જોડી એટલે કેન્દ્ર શાસિત પ્રદેશને રાજ્યને જોડી. અથવા તો એક રાજ્ય છે, સમજી લો કે સૌથી મોટું રાજ્ય કયું રાજસ્થાન છે, તો એના બે ભાગ પડી અને આખો રાજસ્થાન જ અને આખો તો કે આબુનગર, એવું એક બે રાજ્ય પણ તમે બનાવી શકો. એ બધી બનાવવું હોય તો એ પાવર કેની મેળે છે, સંસદ મેળે છે અને આર્ટિકલ નંબર 3A મુજબ બનાવી શકે. ત્યારબાદ 3B ની વાત કરીએ તો 3Bમાં શું છે તો 3Bમાં કોઈ પણ રાજ્યના ક્ષેત્રમાં વધારો કરવો. આપણે વાત કરીએ મુજબ ગુજરાત છે એમાં આબુને લઈ લીધું, ગુજરાતમાં આબુને લીધું તો રાજસ્થાનવાળાને ખોટું લાગે, ભલે લાગે, કારણ કે રાષ્ટ્રપતિએ જો રાજસ્થાનની વિધાનમંડળને કાયદો ખરડો મોકલ્યો તો એને ના પાડી તો એ રાષ્ટ્રપતિએ એડ કરી દીધું. હાલ દ્રૌપદી મુર્મુ છે એને એડ કરી દીધું, નવા ડેટા મુજબ જોઈ લેવા. ગુજરાતને એડ કરી દીધું. હવે આબુમાં તો ગુજરાતનો ને જે ક્ષેત્રમાં તો વધારો થયો ને, તો ક્ષેત્રમાં વધારો પણ થઈ શકે. આવી રીતના ક્ષેત્રમાં વધારો થાય. તો ઉદાહરણ લઈને સમજાવું તો એટલે તમને આર્ટિકલ સમજાઈ શકે, ઇમેજિન કરવાનું. ત્યારબાદ આર્ટિકલ નંબર 3C શું કહે તો કોઈ રાજ્યના ક્ષેત્રમાં ઘટાડો કરવો. સમજી જ લઉં, ગુજરાતને જ લઈ લે. ગુજરાતનો જે કચ્છનો વિસ્તાર છે એને રાજસ્થાનમાં અડધો દઈ દીધો તો રાજસ્થાનવાળા ખુશી થઈ ગયા. ગુજરાતની વિધાનસભાને કાયદો મોકલો તો ભૂપેન્દ્રભાઈએ ના પાડી હતી, જોકે મોદી આવું કરે નહીં પણ નક્કી ન લેવાય અટાણે. તો એવી રીતના તો આ નવું કચ્છને બની ગયું. તો ગુજરાતની સીમામાં ઘટાડો થયો, રાજસ્થાનની સીમામાં વધારો થયો, એવી રીતના થઈ શકે. આવી રીતના 3B અને 3C મુજબ. ત્યારબાદ 3D ની વાત કરીએ તો 3D તો કે કોઈ પણ રાજ્યની સીમાઓમાં બદલાશે. જો વધારો કરો કે ઘટાડો કરો અથવા તો કોઈ ક્ષેત્રને એડ કરો, એટલે કે A, B અને C ત્રણમાંથી ગમે એ કરો ને તો સીમા તો બદલાય જ ને. તો નવી સીમા નિર્ધારિત કરવી, નવી સીમા 3D મુજબ નિર્ધારિત કરવી. આર્ટિકલ 3E ની વાત શું કરીએ તો કે રાજ્યના નામમાં પરિવર્તન કરવું. હવે રાજ્યના નામમાં પરિવર્તન, જે આ ઓડિશા છે, તાજેતરનું જ ઉદાહરણ લઈએ, ઓડિશા, એનું નામ તો કે ઓડિયા હતું, ઓડિયા, એનું નામ ઓડિશા કેના મુજબ કર્યું તો કે આર્ટિકલ 3E મુજબ કર્યું. તો આ પણ ખાસ યાદ રાખવું. આના સિવાય ઘણા કરી ચૂક્યા છે આપણે 3Eમાં જ, તો કે સંયુક્ત પ્રાંત હતું,
સંયુક્ત પ્રાંત એનું નામ તો કે ઉત્તર પ્રદેશ કરી દીધું. પછી આંધ્રપ્રદેશની વાત કરીએ તો આંધ્રપ્રદેશમાંથી તેલંગાણા બનાવી, તેલંગાણાને અલગ નામ આપ્યું હતું, આંધ્રપ્રદેશનું હતું એટલે. મૈસૂરની વાત કરીએ તો મૈસૂરમાંથી કર્ણાટક નવું રાજ્ય બનાવ્યું હતું. તો આવી રીતના આપણે આના મુજબ કરી શકીએ. તો આઈ થિંક તમને આર્ટિકલ નંબર 3 સમજાઈ ગયો છે બહુ ડિટેલમાં. જો 3A, B, C, D અને E 3 વિશે માહિતી લીધી. 3A ની વાત કરીએ તો 3Aમાં શું છે તો કે બે રાજ્યને ભેગા કરી એક રાજ્ય બનાવવું, અથવા તો કોઈ રાજ્ય ક્ષેત્રને ભેગા કરી એક રાજ્ય બનાવવાનું છે. તો ટૂંકમાં 3Aમાં બનાવવું છે બધી. 3Bની વાત કરીએ તો 3Bમાં શું છે તો કે ક્ષેત્રફળમાં વધારો થાય અથવા તો રાજ્ય ક્ષેત્રમાં વધારો થાય. કેમાં તો કે ક્ષેત્રમાં વધારો થાય રાજ્યના. ત્યારબાદ 3C શું કે C મુજબ ઘટાડો, તો કે રાજ્ય ક્ષેત્રમાં ઘટાડો થશે. રાજ્ય ક્ષેત્રમાં ઘટાડો થાય. કાં ગુજરાતમાંથી કચ્છને દીધું તો ઘટાડો ન થયો, રાજસ્થાનમાંથી આબુને લઈ લીધું તો વધારોનો ગુજરાતમાં વધારો થયો હતો ને, રાજસ્થાનમાં પહેલાં ઘટાડો થયો, રાજસ્થાન વાળાનું આપણે નથી જોવાનું. ત્યારબાદ 3D મુજબ હું વાત કરીએ તો કે સીમાની વાત કરવાની છે. સીમા તમારી બાજુમાં રહી નહીં, સીમા હેદર રહી નહીં કોઈ, તો કે રાજ્યની સીમાની વાત કરેલી છે. ત્યારબાદ આર્ટિકલ 3E ની વાત કરીએ તો 3Eમાં શું તો કે નામ બદલાવવું હોય તો બદલાવી શકાય. અને જોયું હતું ઓડિયાનું ઓડિશા થયું, ઉત્તર પ્રદેશનું સંયુક્ત પ્રાંતનું ઉત્તર પ્રદેશ થયું, મૈસૂરનું કર્ણાટક થયું. આવા વગેરે નામો પર તમને ઉદાહરણ સહિત સમજાવી દીધા. તો આપણે આર્ટિકલ નંબર 3 જોઈ ગયા. ત્યારબાદ અત્યાર સુધી તો કે આર્ટિકલ નંબર 1 સંઘનું નામ અને રાજ્ય ક્ષેત્ર જોયું. આર્ટિકલ 2 તો કે બીજા રાજ્યનો પ્રવેશ અને એની રચના જોઈ. આર્ટિકલ 2A તો કે રદ થઈ ગયું, સિક્કિમ માટે હતું. આર્ટિકલ 3 તો કે રાજ્યની આંતરિક ફેરફાર કરી નાખ્યા આપણે. આંતરિક ફેરફાર જેમ કે નામ બદલાવવું, સીમામાં ક્ષેત્રફળમાં વધારો, ક્ષેત્રફળમાં ઘટાડો, નામમાં પરિવર્તન વગેરે. આર્ટિકલ 4.1 જોવાનો છે કે આર્ટિકલ જો 4 તો કે આર્ટિકલ 2માં ફેરફાર કરો અથવા તો 3માં ફેરફાર કરો તો અનુસૂચિ 1 અને 4માં ફેરફાર કરવો જરૂરી છે. હવે આ 1 અને 4 શું છે જોઈ લઈએ આના વિશે. તો અનુસૂચિ 1 અને 4માં ફેરફાર કરવો આર્ટિકલ નંબર 4ની વાત કરેલી છે. જો આર્ટિકલ નંબર 4 તો આર્ટિકલ નંબર 2 અને 3માં ફેરફાર કરવો જરૂરી છે. અનુસૂચિ 1ની વાત કરીએ તો આપણે જોઈએ એ મુજબ નામ જ છે. અનુસૂચિ 4માં તો કે બેઠકો છે. રાજ્યની જે બેઠકો, વિધાનસભાની એટલી સીટો, રાજ્યસભાની એટલી સીટો 182 છે ગુજરાતમાં, પછી લોકસભાની એટલી સીટો વગેરે બેઠકો અહીંયા ફાળવેલી છે આપણે 4માં. નામો બધીના અહીંયા છે 28 રાજ્ય, 8 કેન્દ્રશાસિત પ્રદેશ અને 0 અર્જિત ક્ષેત્ર. આ વગેરેના નામમાંય ફેરફાર થાય. તો આર્ટિકલ 2 અને 3માં ફેરફાર કરો તો અનુસૂચિ 1 અને 4માં ફેરફાર કરવો ફરજિયાત છે. હવે શું આ 368 મુજબ બંધારણીય સુધારો ગણાશે તો કે ના, કારણ કે બંધારણીય સુધારામાં જે વિશિષ્ટ બહુમતી જોઈએ, વિશિષ્ટ બહુમતી, અને આ વિશિષ્ટ બહુમતી થતી નથી, કારણ કે આમાં સાદી બહુમતી છે. સાદીમાં કેટલા જણા હાજર હોવા જોઈએ? 50% પ્લસ 1 એટલે 50-50 થાય તો મેચ ડ્રોપ થાય, એટલે ખાલી 50% યાદ રાખો તો 50 + 1 એને આપોઆપ થઈ જાય. તો આઈ થિંક આપણે 4 આર્ટિકલ કમ્પ્લીટ કરી ચૂક્યા છે. જોઈ લઈએ એકવાર પાછા કયા 4. તો આર્ટિકલ નંબર 1ની શું છે તો કે ભાગ 1માં સંઘ અને તેનું રાજ્ય ક્ષેત્રમાં ભણી ગયા આપણે. આર્ટિકલ 1 છે પહેલાં તો રાજ્ય અને રાજ્ય ક્ષેત્ર, જેમાં આર્ટિકલ 1માં આપણે ભણ્યા હતા ભારત અર્થાત ઇન્ડિયા બંનેનો, એટલે ભારત અર્થાત ઇન્ડિયા રાજ્યનો બનેલો સંઘ છે. આર્ટિકલ નંબર 1-2માં ભણ્યા હતા રાજ્ય અને રાજ્ય ક્ષેત્રનો ઉલ્લેખ. રાજ્ય ક્ષેત્રમાં કેન્દ્રશાસિત પ્રદેશ આવે, 28 રાજ્ય આવે અને અર્જિત ક્ષેત્ર આવે. જ્યારે આર્ટિકલ 1.3માં તો કે ભારતના રાજ્ય ક્ષેત્રમાં કોનો સમાવેશ થાય તો અનુસૂચિ 1 મુજબ તમામનો સમાવેશ થાય. એ વગેરે ભણી ચૂક્યા. ત્યારબાદ આર્ટિકલ 2ની વાત કરીએ તો બીજા નવા અથવા તો બીજા રાજ્યનો પ્રવેશ. નવા જ આવતા હોય ને, જૂના થોડાક બીજા આવતા હોય. તો બીજા રાજ્યનો પ્રવેશ કરી એની રચના કરવાની છે. તો એની રચના કરી નાખી, બીજા રાજ્યનો પ્રવેશ અને એની રચના. આમાં 2Aમાં જોયું તો આપણે સિક્કિમની વાત કરેલી છે. સિક્કિમ હાલ રદ થઈ ગયો 2A, તો યાદ ખાલી રાખવાનું, કારણ કે રદ થયેલા વધારે પૂછે. ત્યારબાદ આર્ટિકલ 3ની વાત કરીએ તો 3 આપણે વિસ્તૃતિ જોયો હતો. આંતરિક ફેરફાર,
ફેરફાર અંદરો અંદર કાપાકૂપી કરવાની, નામ બદલાવવું, સીમામાં ફેરફાર કરવો, ક્ષેત્રફળમાં વધારો કરવો, ક્ષેત્રફળમાં ઘટાડો કરવો વગેરે જોઈ ગયા આપણે. ત્યારબાદ આર્ટિકલ નંબર 4ની વાત કરીએ તો 2 અને 3માં ફેરફાર કરો. તો કેમાં ફેરફાર કરવો પડશે? તો કે 2 અને 3માં ફેરફાર કરો તો અનુસૂચિ 1 અને 4માં ફેરફાર કરવો ફરજિયાત છે. કારણ કે 1માં જો નામ છે અને 4માં તો કે સીટો ફાળવેલી છે. તો આવી રીતના આપણે સંપૂર્ણ આર્ટિકલ સમાપ્ત કરી શક્યા. અને આ એક હતું ભાગ 1 સંઘ અને તેનું રાજ્ય ક્ષેત્ર, જે આપણે કમ્પ્લીટ કરી શક્યા. હવે તો કે આપણે એક બે પોઈન્ટો છે એ જોવું, પછી રાજ્ય પુનર્ગઠન જોવું. બેરુબારી વિવાદ 1960માં થયો હતો. હવે આ બેરુબારી વિવાદ તો કે ત્યારનું ગણો ને તો પૂર્વ પાકિસ્તાન હતું, પૂર્વ પાકિસ્તાન. અને હાલનું ગણો તો કે બાંગ્લાદેશનો એક વિસ્તાર છે, બાંગ્લા છે એનો એક વિસ્તાર છે. તો આ બેરુબારી છે. જે બેરુબારીમાં શું કર્યું હતું તો કે બેરુબારી પાકિસ્તાન વાળા એમ કીધું કે અમારો વિસ્તાર છે. કારણ કે જો લેડ ક્લિફ આવ્યો હતો આઝાદી પહેલાં જ આવ્યો હતો, માઉન્ટ બેટને બોલાવ્યો હતો. માઉન્ટ બેટન આ કામ કરવાના હતા, પણ પાકિસ્તાન વાળા કે નહીં, તમે જવાહરલાલ મિત્રના પ્રિય ખાસ વ્યક્તિ અથવા તો મિત્ર છે એટલા માટે નહીં, એટલે એને ના પાડી દીધી. પછી માઉન્ટ બેટને બ્રિટનમાં ફોન કર્યો પ્રધાનને કે આ માનતા નથી, તો રેડ ક્લિફને મોકલા. રેડ ક્લિફ સમજી લઉં ને કે આવ્યા ફેરી ડાયરેક્ટ બોર્ડર ખેંચી આમથી આમ ખેંચીને વયો ગયો હતો. એટલા માટે પૂર્વ પાકિસ્તાનનો વિસ્તાર ભારતમાં હતો. અને જે પૂર્વ પાકિસ્તાનનો વિસ્તાર ભારતમાં હતો તો ભારતવાળાએ પાકિસ્તાનને આપી દીધો. કંઈ એમને આપી દીધો, એમાં કંઈ કર્યું નહીં. હવે સુપ્રીમ કોર્ટ કે અમે થોડાક સાનામાના બેસ્યું, સરકાર ઉપર કેસ કર્યો. પછી સરકારે તો કે 9મો બંધારણીય સુધારો 1960 કરી અને પાકિસ્તાનને આપ્યો. તો કે ટૂંકમાં પહેલાં આપી તો દીધો તો, પણ હવે લેખિત આપ્યો એવું છે. ત્યારબાદ 100મો બંધારણીય સુધારો 2015 કરી અને બાંગ્લાદેશને આપ્યો. કારણ કે બાંગ્લાદેશ ખબર જ છે 1972 એ આઝાદ થઈ જાય પાકિસ્તાનમાંથી. એમાં ઇન્દિરા ગાંધીનો મહત્ત્વનો ફાળો હોય. અને આપણા જે અહીંયાના પ્રધાનમંત્રી કોણ શેખ હસીનાના પપ્પાનો મહત્ત્વનો ફાળો હોય. એટલા માટે આવી રીતના છે બેરુબારી વિવાદ. આ બેરુબારી કેસે આવે, બંધારણનો ભાગ નથી, એ પણ તમને યાદ હોવું જોઈએ. કારણ કે રિવિઝન મહત્ત્વનું છે. હું ભણાવતો જાઉં, તમે ભૂલતા જાઓ, એ કંઈ ઠીક નથી. તો બેરુબારી વિવાદ યાદ રાખવું 1960માં આવ્યો હતો. 9મો બંધારણીય સુધારો 1960માં પાકિસ્તાનને આપ્યો. 100મો બંધારણીય સુધારો 2015ના રોજ બાંગ્લાદેશને આપી દીધો. કારણ કે બાંગ્લાદેશ બની ગયું હતું, પૂર્વ પાકિસ્તાનનો ભાગ હતો, એવું યાદ રાખવું. ત્યારબાદ આપણે સિક્કિમ રાજ્ય વિશે સંપૂર્ણ માહિતી લઈ લઈએ. જેટલું તમે ઇતિહાસમાં નહીં ભણાવો ને એટલું હું કેમ ક્યાંય ભણશો સિક્કિમ રાજ્ય વિશે. સિક્કિમ એક રજવાડું હતું, બધીને ખબર છે. સોગિયાલ વંશનું શાસન હતું અને સોગિયાલ વંશના રાજા હતા, જેનાથી પ્રજા બહુ કંટાળી ગઈ હતી. હવે કેવી રીતના કંટાળી ગઈ હોય એ તો તમને નહીં ખબર છે. ત્યારબાદ આનો ડર હતો બહુ મહત્ત્વનો ચાઇનાને. કારણ કે જો ભારત તો આઝાદ થઈ ગયું હતું 50માં, એટલે આઝાદ તો 47માં થઈ ગયું હતું, 50માં આઝાદ હતું. ડર હતો કે ચાઇના કારણ કે તિબેટ ને વગેરે ક્ષેત્ર એની આજુબાજુના હતા ને એને પોતાની તરફ કરવા માગતું હતું. અને કરી પશુ કયું હતું? કારણ કે તિબેટ હતા ચાઇનાના અંતર્ગત છે. તો આને ડર હતો કે ચાઇના જો અમારે ઓલું કરી નાખે, અમને એની અંતર્ગત લઈ લે તો પછી જુલમ જ સહેવાનો છે. એટલે 1950ના રોજ જવાહરલાલ નહેરુ અને બીજો કોણ તો કે ત્યાંના સોગિયાલ વંશના રાજા હતા, એ બંને વચ્ચે કરાર થયા. અને આ કરાર મુજબ તો કે 1950માં કરાર થયા અને સિક્કિમને તો કે આપણે સંરક્ષણ આપીશું અથવા તો રક્ષણ આપીશું એવું કહેવામાં આવ્યું. સંરક્ષણ તમે કહો અથવા તો રક્ષણ કહો. તો 1950માં કરાર થયા કે સિક્કિમને આપણે સંરક્ષણ અને રક્ષણ આપીશું. ચાઇનાથી રક્ષણ આપીશું અને સંરક્ષણ જેટલું આપણે બનશે એટલું સંરક્ષણ પણ આપીશું. તો આ કરાર થયા. હવે 1972-73ની આસપાસ જવાહરલાલ નહેરુ ગુજરી ગયા હતા, એ બધીને ખબર જ છે. હવે અન્ય શું કર્યું તો કે જો નેપાળ આઝાદ થઈ ગયું, એટલે નેપાળ અલગ રાજ્ય હતું. ભૂતાને આવી રીતના નાના કે રાજ્ય રહી શકે, તો અમે કેમ ન રહ્યા? તો સોગિયાલ વંશના રાજાને એવું થયું કે આપણે હવે સ્વાતંત્ર્ય થઈ જાય. તો આ કરાર યાદ આવ્યા 1950ના જે નહેરુ હારે કરેલા હતા ને એ મુજબ તો આઝાદ ન થવાય. તો આ કે પછી ઇન્દિરા ગાંધીની સરકાર હતી ત્યારે, નહેરુની તો નથી.
72-75 તમને ખ્યાલ જ હશે, 75માં કટોકટી લાગી હતી ને એ બધી. તો સંરક્ષણ અને રક્ષણને રદ કરવાનું કીધું ઇન્દિરા ગાંધીને. કીને તો કે 11 વર્ષના જ રાજા હતો ત્યારે પણ આ રદ કરવાનું કીધું. તો ઇન્દિરા ગાંધીને ન ફાવ્યું, કારણ કે ઇન્દિરા ગાંધીએ એને કીધું કે તમારે જરૂર હતી ત્યાં સુધી રહ્યા અને હવે તમે સ્વાતંત્ર્ય થવાની માંગ કરો છો એવું. ત્યારબાદ તો કે ત્યાંની એક પાર્ટી હતી, હવે એનું નામ છે સિક્કિમ નેશનલ પાર્ટી અથવા તો સિક્કિમ નેશનલ કોંગ્રેસ. સિક્કિમ નેશનલ કોંગ્રેસ ત્યાંની પાર્ટી હતી જે તો કે રાજાશાહી ખતમ કરવા માગતી હતી. હવે ઇન્દિરા ગાંધીને યાદ આવી ગયું. ઇન્દિરા ગાંધીએ 2 વ્યક્તિને મોકલ્યા હતા, એના નામ યાદ રહી તો મહત્વના છે. કોણ કોણ હતા? તો PN બેનર્જી હતા અને બીજાની વાત કરીએ તો PN કાવ હતા. એક PN બેનર્જી હતા, એક PN કાવ હતા. આ બંનેને મોકલ્યા અને આ પાર્ટીને ફંડ જોતું હોય તો ફંડ આપો, જે જોતું હોય આપો. આ પાર્ટીને ત્યાંની ઉગ્ર કરો અને ટૂંકમાં ઉગ્ર કરી અને તો કે આ સિક્કિમને આપણા અંતર્ગત લેવાનું છે. એના માટે ઇન્દિરા ગાંધીએ કહી દીધું, જાન લગાવ, જોર લગાવ, પૈસા લગાવ, જે લગાવ એ લગાવ, આ સિક્કિમને આપણા અંતર્ગત કરવાનું છે. આ પાર્ટી એટલી એક્ટિવ થઈ ગઈ, જ્યાં જનમત લેવામાં આવ્યું. જનમત અને 97% લોકોએ ભારતમાં જોડાવાનો નિર્ણય લીધો. એટલે મત દીધો ભારતમાં જોડાવાનો 97% લોકોએ. પછી તો હું રાજા બોરિયા બિસ્તર બાંધી અને ભાગવાનું, બીજું તો કંઈ થાય નહીં. હવે આ થઈ ગયું સિક્કિમને ભારતની અંતર્ગત આવવું હતું. પહોંચતા એક ડર હતો કે જો અમે આવી જાય અને તમે અમારી ઉપર જુલુમને વગેરે કરવા માગો તો કે એ ગાંડા ઇન્દિરા ગાંધી કે આવી રીતના હોય ન હોય, બહુ ઓવર થઈ જાય તો એવી રીતના ન હોય. એટલે કે 1 વર્ષ છે ને અમે ખાલી સહરાજ્ય તરીકે ભાગીદારી રહીએ અને અમને પસંદ આવશે તો અમે પછી રહી જાઉં. તો કે આ 35મો બંધારણીય સુધારો 1974ના રોજ 77ના રોજ સહરાજ્ય તરીકે સિક્કિમ પડે છે અને 36મો બંધારણીય સુધારો 1975ના રોજ રાજ્ય તરીકે પડે છે. એટલે ટૂંકમાં સંપૂર્ણ રાજ્ય તો ન કહેવાય, પણ રાજ્ય તરીકે પડે છે એમ પણ તમે કહી શકો. અને આર્ટિકલ 368 કેમ વાપર્યો હતો? તો મેં તમને કીધું એ મુજબ અત્યાર સુધી કોઈ પણ રાજ્યને આપણે ભારતમાં એડ નહોતા કર્યા અને આમાં બંધારણમાં કંઈ વિશેષ જોગવાઈ પણ નથી આના લીધે. એટલે આપણે બંધારણીય સુધારાનો ઉપયોગ કર્યો હતો આ એક માટે. અને આગળના જેટલા પણ એડ કરશું કે દેવું ને એમાં બંધારણીય સુધારો નહીં વાપરીએ, કારણ કે બંધારણીય સુધારો સાદી બહુમતીથી નથી થતો, વિશિષ્ટ બહુમતી જોઈએ. એ વિશિષ્ટ બહુમતી જ્યારે બંધારણીય સુધારો બનશું ત્યારે વધારે ચર્ચા કરીશું. હવે તો કે રાજ્ય પુનર્ગઠન આયોગ જોવાનું છે આપણે. હવે આવું કેમ કરવામાં આવ્યું રાજ્ય પુનર્ગઠન આયોગ? તો કે રાજ્ય પુનર્ગઠન આયોગ જો બ્રિટિશ સમયે દેશી રજવાડા હતા, બ્રિટિશ તાજના જે બ્રિટિશ પ્રાંત હતા, પ્રાંતની વાત કરીએ તો પ્રાંત ત્યાં કેટલા એક્ટિવ હતા? તો કે 9 પ્રાંત એક્ટિવ હતા. રજવાડાની વાત કરીએ તો રજવાડા કેટલા એક્ટિવ હતા? તો રજવાડા 562 એક્ટિવ હતા. 562 એક્ટિવ હતા. હવે આ બધીને કંઈ સ્વાતંત્ર્ય તો ન રહેવા દેવાય, આમાંથી ઘણા અવરાય હાલ હતા. આમાં એક મહત્વના વ્યક્તિ સરદાર પટેલ, ગુજરાતી માણસ છે, ગમે એ કરી નાખે. સરદાર પટેલની વાત કરીએ તો સરદાર પટેલે આઝાદી પછીની વાત છે. તો સરદાર પટેલે આઝાદી પછી જ રજવાડા હોય ને, તો સરદાર પટેલે તે સમયે તો કે રજવાડાનું એક મંત્રાલય બનાવ્યું, રજવાડા મંત્રાલય. અને એના મંત્રાલયના મંત્રી કોણ હોય? તો કે સરદાર પટેલ. હવે આ મંત્રાલયમાં એક વાક્ય બહુ ફેમસ છે, જેને તો કે પટેલ સ્કીમ કહેવામાં આવે છે. સ્કીમ કહેવામાં આવે છે. આ પટેલ સ્કીમ શું હતી? તો કે સરદાર વલ્લભભાઈ પટેલની કૂટનીતિ હતી. કારણ કે 562 રજવાડાને ભેરા કરવા ને એમાં 500 ને જે કેટલા? તો કે 559 તો ભેરા થઈ ગયા હતા. 3 અવરાહેલા હતા. એના વિશે આપણે જોવાના છે. ફાળો આમાં કોનો હતો વધારે મહત્વના? તો કે VP મેનન. અને બીજું એક નામ છે, એ તમે નહીં કદાચ સાંભળ્યું હોય તો એ પણ હું કહી દઉં. VP મેનન હતા અને પ્લસ માઉન્ટ બેટન એ હતા. માઉન્ટ બેટન અંદરથી મહેનત ન કરે તો કંઈ નહીં, પણ બરાબરથી ભારત તરફ હતા. કારણ કે જવાહરલાલ નહેરુનો સાથ હતો એને. તેરા સાથ હે તું. હવે આ 3 જે અવરાહેલા હતા ને એની વાત કરીએ. 559 તો એક થઈ ગયા હતા. આ 3 અવરાયેલા હતા. એમાં એક હૈદરાબાદ છે, 17 સપ્ટેમ્બર 1948 એ ભારતમાં એડ થયું હતું. હવે હૈદરાબાદમાં કેનું શાસન હતું? તો નિઝામનું શાસન હતું.
નિઝામ હતા એ નિઝામે તો કે સ્વાતંત્ર પહેલાં શું કીધું મરી જાય કે સ્વાતંત્ર રહેવું, પછી કે પાકિસ્તાનમાં એડ થવું. ભારતવાળા કે એવું તો ન થવા દઈએ. આમાં મહત્વનો ફાળો કમા મુનશીનો પછી કમા મુનશી, અને આ પ્રશ્ન તલાટીમાં હતો. જોઈ લેવું પેપર ખોલીને. કમા મુનશીનો મહત્વનો ફાળો હતો. અને શું કર્યું તો કે ઓપરેશન પોલો ચલાવ્યું. પોલો ચલાવ્યું અને ઓપરેશન પોલો ચલાવ્યું. પછી જો ઓપરેશન પોલો હાલ્યું પછી શું કર્યું તો કે પછી મત લેવામાં આવ્યો. એમને નથી એડ કર્યું. મત લીધો અને ભારતમાં જોડાવાનો વધારે મત પડ્યો હતો, એટલા માટે ભારતે જોડાવી દીધું. અને આના જ માટે આ 17 સપ્ટેમ્બર 1948ના રોજ આવું થયું. એટલે 17 સપ્ટેમ્બરને જે હૈદરાબાદનો મુક્તિ દિવસ તરીકે જાહેર કર્યું છે. અને 2023માં આ જાહેર કર્યું અને 2024માં પેલો ઉજવવામાં પણ આવ્યો હૈદરાબાદનો મુક્તિ દિવસ. એટલા માટે આ કરંટની માહિતી યાદ રાખવી. કરંટની માહિતી તો 17 સપ્ટેમ્બર 1948ના રોજ હૈદરાબાદ ભારતમાં આઝાદ થયું નિઝામના કારણે. નિઝામ અવરો હતો, નિઝામના કારણે જતી. સ્વાતંત્ર્ય પહેલાં કે રહેવું, પછી કે પાકિસ્તાનમાં એડ થવું. કમા મુનશીનો મહત્વનો ફાળો હતો. ઓપરેશન પોલો ચલાવ્યું હતું અને મત કરવામાં આવ્યો. વધારે પડતો મત ભારતમાં પડવાથી 17 સપ્ટેમ્બર 1948ના રોજ ભારતમાં હૈદરાબાદ જોડાઈ ગયું. એક જોડાયું આપણું અવરું અહીં છે જુનાગઢ. 9 નવેમ્બર 1948ના રોજ જોડાય. હવે જુનાગઢમાં તો કે નવાબ હતા. હા, આપણા નવાબ હતા ભાઈ, કૂતરા પ્રેમી મોહાબત ખાન. એ પણ 3જા નંબરના હતા. માણા બહુ સારો હતો. આનો જે ઓલો હતો ને શું કહેવાય સેનાપતિ, હા આનું સેનાપતિ એ બહુ અપલખણો હતો. એનું નામ તમારે કોમેન્ટ કરવાનું છે. ઇતિહાસના ખેરખાવ. અહીંયા શું કીધું પાકિસ્તાનમાં જ જોડાવું, ગમે એ થાય પાકિસ્તાનમાં જ જોડાવું. તો જુનાગઢ પાકિસ્તાનમાં જોડાવાની માંગ. એમાં હવે શું કર્યું સરદાર પટેલ અને જવાહરલાલ નહેરુ બધી ભેગા થયા. ક્યાં ભેગા થયા હતા? જુનાગઢ ખાતે ભેગા થયા. જુનાગઢ ખાતે નહીં, રાજકોટ ખાતે ભેગા થયા હતા. અને રાજકોટની એક રચના કરવામાં આવી હતી. એક સમિતિ બની હતી. અને સમિતિએ આરજી હુકુમત ચલાવી. અને આરજી હુકુમત ચલાવી પછી તો કે જુનાગઢને એડ કર્યું. અને જુનાગઢને એડ કર્યું 9 નવેમ્બર 1948ના રોજ. એટલે કે જુનાગઢનો મુક્તિ દિવસ તરીકે 9 નવેમ્બરને ઉજવવામાં આવે છે. હાલ એ ઉજવાય છે, તો યાદ રાખવું. જુનાગઢનો નવાબ મોહાબત ખાન ત્રીજો, કૂતરા પ્રેમી રાજા. અહીંયા કૂતરાને લગ્ન કરાવ્યા છે, તમે સાંભળ્યું છે એટલા માટે. એ પાકિસ્તાનમાં જોડાવાની માંગ અને આરજી હુકુમત ચલાવી રાજકોટ ખાતે આની રચના કરવામાં આવી. જુનાગઢમાં ચલાવવામાં આવી. 9 નવેમ્બર 1948ના રોજ જુનાગઢને એડ કરી દીધું. આ સાલવારી પૂછાઈ ગઈ હતી તલાટીના પેપરમાં. તલાટીમાં કે જુનિયર ક્લાર્કમાં, બેમાંથી એકમાં છે, મને ખ્યાલ છે, હું દેખાઈ ગયો હતો. ત્યારબાદ રાજ્ય પુનઃગઠનની વાત કરીએ તો જમ્મુ કાશ્મીરની વાત કરવાની છે. હવે જમ્મુ કાશ્મીરનું શું કારણ હતું તો કે જમ્મુ કાશ્મીરમાં તો કે કેનું શાસન હતું? આપણે હરિસિંહ ડોગરાનું શાસન હતું. આ કે અમારા સ્વાતંત્ર રહેવાની વાત કરી. સરદાર વલ્લભભાઈ પટેલે બહુ મનાવ્યો કે પારેલો કૂતરો પાછળ રહી, તારે હેરખું રહેવાની જરૂર છે, અમારા ભેરો આવતો રહે તો માયનો નહીં. સ્વાતંત્ર રહેવાની વાત કરી. પાકિસ્તાનવાળાએ આક્રમણ કરી દીધું અને જે વિસ્તાર જીતો એ બધીને આપણે પાકિસ્તાન ઓક્યુપાડ કાશ્મીર તરીકે પણ ઓળખીએ છીએ. આજ સુધીનો એ વિસ્તાર અત્યારે યુએનમાં કેસ હાલે. નહેરુને હું હુંજવું હોય કે યુએનમાં લઈ ગયા. હવે એ સમયે હું એને હુંજવું હોય એ તો અત્યારે કોઈ પત્તા નથી કરી શક્યું. હવે શું થયું? ભારત પાકિસ્તાનને યુદ્ધ થયું. હવે સરદાર વલ્લભભાઈ પટેલ કે આપણો વિસ્તાર છે, તો બીપી મેનન કે ઉભા રહો, આપણો વિસ્તાર નથી. અહીંયા હસ્તે ભારતમાં જોડાણ નથી કર્યું, કે વિલીનય પત્ર ઉપર સાઇન નથી કરી. એને કહું તમારે જો અમારી આર્મી જોતી હોય તો વિલયન પત્ર ઉપર સાઇન કરી દો. વિલય પત્ર ઉપર સહી કરી દો એટલે આજથી ભારતમાં ગણાશે જમ્મુ કાશ્મીર. અને પછી સાઇન કરી દીધી અને પછી બાકા શીખી બોલી. ઘડીક યુદ્ધ રહી ગયું હોત ને તો લાહોર સુધી પૂકી જાય ઇન્ડિયાવાળા. હવે નહેરુને હું ઈજું હોય, નહેરુ આ કેસ યુએનમાં લઈ ગયા. અને હવે તો યુએન કે પાકિસ્તાન ઓક્યુપાડ કાશ્મીર ભારતનો વિસ્તાર છે, બસ તે કંઈ આમાં ધ્યાન દેતા નથી. આવા બધી છું. હવે રાજ્ય પુનઃગઠન થઈ ગયું એટલે કે રાજ્ય જોડાઈ ગયા. હવે કોઈ ખારા માણાના હાથમાં આવી ગયું તે આવી રીતના 4 ભાગમાં વેચી દીધા. 1949 મુજબ
બંધારણમાં દર્શાવેલ રાજ્ય કુલ 29 રાજ્ય હતા અને 29 આપણે જોવાના છે. એકવાર ખાલી નામ તો જોઈ લઈએ, યાદ રાખવાના છે અને હું તમને પછી કહી દઈશ. તો ક વર્ગમાં વાત કરીએ તો બ્રિટિશ પ્રાંતો બધા હતા અને 216 રજવાડા હતા, જેમાં મુંબઈમાં પછી મધ્ય ગુજરાત ગુજરાતે આવી જાય, બે ઓલાને મૂકતા કચ્છ અને સૌરાષ્ટ્ર મૂકતા આખું ગુજરાત આવી જાય. મધ્યપ્રદેશ, મદ્રાસ, બિહાર, ઓડિશા, સંયુક્ત પ્રાંત, પશ્ચિમ બંગાળ, આસામ અને પંજાબ આવી રીતના 9 રાજ્ય બનાવ્યા. ત્યારબાદ ખ વર્ગની વાત કરીએ તો 275 દેશી રજવાડા અને નવનિર્મિત ઘણા ક્ષેત્ર હતા. એ મૈસૂર, મધ્ય ભારત, હૈદરાબાદ, જમ્મુ કાશ્મીર, સૌરાષ્ટ્ર, પટિયાલા અને પૂર્વ પંજાબ, રાજસ્થાન, ત્રાવણકોર, કોશી અને વિંધ્ય પ્રદેશ. વિંધ્ય પ્રદેશ હાલ કયા નામે ઓળખાય એ તમારે કોમેન્ટ કરવાનું છે. આમાંય 9 હતા. ત્યારબાદ સી વર્ગની વાત કરીએ અથવા તો ગ વર્ગમાં જોઈએ. 61 દેશી રજવાડા હતા અને કેન્દ્રશાસિત પ્રદેશો પણ હતા, જે અજમેર, દિલ્હી, કચ્છ, ભોપાલ, બિલાસપુર, હિમાચલ પ્રદેશ, મણિપુર, ત્રિપુરા, કૂચબિહાર, કુર્ગ વગેરેનો સમાવેશ થાય છે. જ્યારે ઘ વર્ગમાં તો કે આંદામાન નિકોબાર, પછીથી જે આ લક્ષદ્વીપને અને લક્ષાદ્વીપનો સમાવેશ કરવામાં આવ્યો હતો. અરજી ક્ષેત્ર છે સરદાર વલ્લભભાઈ પટેલની કૂટનીતિથી, જેને ઘ વર્ગમાં સ્થાન આપ્યું હતું. તો આમાંથી આ એક બીજી પેનથી દર્શાવું તો તમને યાદ રહી. આ એક યાદ રાખવાનું છે, આંદામાન નિકોબાર, અને લક્ષદ્વીપ પછીથી એડ કર્યું હતું, યાદ રહી તો રાખવાનું. ત્યારબાદ આપણે સીમાં જોઈએ તો સીમાં ગ વર્ગમાં કોણ હતું તો ગ વર્ગમાં એક મહત્વનું છે કચ્છ. બીજા તો જોઈ લેવા, કઈ બીજા મહત્વના તો નથી. એક દિલ્હી છે, તો દિલ્હી તો કેન્દ્રશાસિત પ્રદેશમાં જ છે. હા, તો એ પણ યાદ રાખવું. ત્યારબાદ બી વર્ગમાં વાત કરીએ તો બી વર્ગમાં એક બહુ મહત્વનું આપણું સૌરાષ્ટ્ર છે. બીજા તો નથી યાદ રાખવાનું. ટૂંકમાં ગુજરાતના જે હાલના વિસ્તારો છે ને એ યાદ રાખવાના. અને ક વર્ગમાં મુંબઈ હતું. મુંબઈ સાથે મધ્ય ગુજરાત પણ આવી જાય, અથવા તો બધી સૌરાષ્ટ્ર અને કચ્છ સિવાયનું બીજું બધી ગુજરાત મુંબઈમાં આવી જાય. એ તો તમને ખ્યાલ જ હશે, કારણ કે મુંબઈ એક રાજ્ય બનાવવામાં આવ્યું હતું. એના લીધે જ મહાગુજરાત આંદોલનને પછી કમામુંચી તો હું ઇન્દુલાલ યાજ્ઞિક ને બધી આવે. ધરાયોગની વાત કરવાની છે હવે. આવા બધી જો રાજ્યનું ધરાયોગની રચના શા માટે થઈ પહેલાં તો એ જોઈએ. જો આ ભાષા આધારિત રાજ્યની માંગ થવા લાગી, કારણ કે એ, બી, સી અને ડી 3 વર્ગમાં રાજ્યો ફાળવ્યા. હવે 29 રાજ્યો ફાળવ્યા તો એ કંઈ લોકો ખુશ ન થયા, કારણ કે જો મુંબઈ, આપણે ગુજરાતની જ વાત કરીએ તો ગુજરાતમાં ગુજરાતી બોલનારા, મુંબઈમાં મરાઠી બોલનારા, બંને વચ્ચે કેમ મેળ પડે? તમે જ વિચાર કરો ને, ન પડે. એટલે તો ઓલામાં તો તેલુગુમાં ને દક્ષિણ ગુજરાતમાં તો બહુ બળવા થયા હતા આ રાજ્ય પુનર્ગઠન આયોગને લઈને. હવે એના જ માટે આ ધરાયોગની રચના કરવામાં આવી 1948ના રોજ, જે જૂન 1948ના રોજ આની રચના કરવામાં આવી. હવે ધરાયોગની વાત કરીએ તો ધરાયોગમાં અધ્યક્ષ કોણ હતા તો કે એસ.કે. ધર હતા. એસ.કે. ધર, જે અલ્હાબાદ હાઈકોર્ટના પૂર્વ ન્યાયાધીશ હતા. તો બહુ મહત્વના વ્યક્તિ હતા એસ.કે. ધર. એની જ ઓલામાં ધરાયોગની રચના કરવામાં આવી. એના જ નામ ઉપરથી ધરાયોગ એવું નામ પડ્યું હતું. એસ.કે. ધરના નામ ઉપરથી ભાષા આધારિત રાજ્યના માંગનો સ્વીકાર કરવો, અસ્વીકાર કરવો, એના માટે આ ધરાયોગ રચના કરવામાં આવી હતી. અને પ્રથમ આયોગ બન્યું હતું ભાષા આધારિત રાજ્યની માંગ માટેનું. આ પ્રશ્ન પૂછાઈ ગયો, યાદ રાખો. ધરાયોગ 1948ના રોજ. અન્ય 3 સભ્ય હતા, ખાલી નામ જોઈ લઉં. જગત નારાયણ લાલ, પન્નાલાલ અને બી.સી. બેનર્જી. આ પન્નાલાલ જે સાહિત્યવાળા છે ને, પન્નાલાલ નન્હાલાલ પટેલ, એ નહીં, આ બીજા છે. ત્યારે યાદ રાખવા, જગત નારાયણ લાલ, પન્નાલાલ અને બી.સી. બેનર્જી આ 3 બીજા સભ્ય હતા. તો ટોટલ 4 સભ્યવાળી એક સમિતિની રચના કરવામાં આવી. જે સમિતિ આયોગ બધી એક જ. અને આને તો કે ડિસેમ્બર 1948ના રોજ રિપોર્ટ આપ્યો. રિપોર્ટમાં શું કીધું કે હાલ પૂરતી રહેવા દઉં ભાઈ ભાષા આધારિત રાજ્ય, કારણ કે જો 1947માં આઝાદ થયું, 1 વર્ષ તો માન થયું, ત્યાં આવા બળવાઓ થયા. આઝાદીમાં ઘણાએ પોતાના જાન નિશાવત કરી, અને એના માટે તો ઘડી ખોબરી આપણે નિરાતે કરશું. અને અહીંયા એક એવો પણ કીધો હતો કે સલાહ વહીવટી માટે સરળ નથી. ખાલી વહીવટી શબ્દ યાદ રાખો, વહીવટી માટે સરળ નથી એટલા માટે, કારણ કે વહીવટીનું જોવું પડે. ભારત આઝાદ થયું હતું, ભારત પોતાના પગે હસ્તે ઊભું નહોતું થયું, નહીં કે તમે આવા બધી કરો તો ક્યાંથી મેળ આવે.
તોય આંદોલનો વધારે ઉગ્ર થયા, ભાષા આધારિત માંગની વધારે માંગ થવા લાગી, અમુકાની હતી એનાથી, જ્યારે દક્ષિણમાં તો વધારે જ હોય. તો જેવીપી સમિતિની રચના કરવામાં આવી. ધરાયોગથી ખુશ ન થયા, ધરાયોગે ના પાડી દીધી, તો કે સરકાર પોતે જોઈ લઈએ હવે. તો આમાં બહુ મહત્વના જે નેતા હતા ને એને આગળ કરી અને એક સમિતિની રચના કરવામાં આવી. જવાહરલાલ નહેરુ, વલ્લભભાઈ પટેલ અને પટ્ટાભી સીતારામૈયા એવી સમિતિ જે 1948માં સમિતિની રચના કરવામાં આવી. ક્યારે? ડિસેમ્બર 1948માં રચના થઈ. 3 સભ્ય હતા, નહેરુ, વલ્લભભાઈ પટેલ અને પટ્ટાશ્રી રામનલુ. સાઉથના તો આવા જ નામ હોય, તો એક સાઉથનો લીધો, એક ગુજરાતનો લીધો અને એક અલ્હાબાદનો લીધો. ત્રણેયને લીધા અલગ અલગ વિસ્તારના, એટલે ત્યાંની પ્રજા તો શાંતિથી બેહે એવું આ લોકોનો વિચાર હતો. પણ આવું થયું નહીં, ધરાઈ ન થયું. એપ્રિલ 1948માં પોતાનો રિપોર્ટ આપ્યો. રિપોર્ટમાં શું કીધું? ના પાડી દીધી કે ભાઈ આ કંઈ જરૂરી નથી, ભાષા આધારિત રાજ્ય થોડુંક એડજસ્ટ કરી લો થાય તો, પણ ન થયું. હવે આ જે રિપોર્ટ આપ્યો એ તો હોય જ. હવે રિપોર્ટ પછી શું થયું? તો કે ઉગ્ર આંદોલન વધારે થયા દક્ષિણમાં. એમાં બે બહુ મોટી સંઘ એટલે કે તમિલ અને તેલુગુ બહુ બળવા ફાટી નીકળ્યા. ભૂખમરો શું આંદોલનો વગેરે ફાટી નીકળ્યા. તમિલના એક વ્યક્તિ શ્રી રાજગોપાલાચાર્ય અને તેલુગુના એક વ્યક્તિ ટી પ્રકાશન, બંનેએ એક ઓલાને સાથ આપ્યો. તમિલના જે વ્યક્તિ હતા એને શ્રી રાજગોપાલિયાએ સાથ આપ્યો. આંદોલનને વધારે ઉગ્ર બન્યું, કારણ કે મોટો નેતા જોડાય. આગળ આપણે આંદોલન કરતા હોય ને મોદીજી આવીને બેસી જાય તો ખાલી બેહે એ ઘણું થઈ જાય. તો તેલુગુની વાત કરીએ તો ટ્રી પ્રકાશન એ પણ જોડાઈ ગયા. હવે આ ટ્રી પ્રકાશનનું એક બીજું નામ છે. કયું? આંધ્રે કેસરી તરીકે ઓળખવામાં આવે છે. આંધ્રે કેસરી તરીકે ઓળખવામાં આવે છે ટ્રી પ્રકાશન. તો કંઈ નાના મોટા નેતા નથી. તો તમિલમાં શ્રી ગોપાલ એટલે કે શ્રી રાજગોપાલાચાર્ય જોડાયણા અને તેલુગુમાં ટી પ્રકાશન જોડાયણા. હવે વધારે ઉગ્ર ક્યાંથી બન્યું? પછી તો કે તેલુગુ ભાષી લોકોમાં એક ગાંધીવાદી નેતા ઉભરી આવ્યા, પોટુ શ્રી રામલુ ઉભરી આવ્યા અને 56 દિવસ ઉપવાસ કર્યો. જ્યારે ઉપવાસ ચાલતો હતો ત્યારે નહેરુને તો શું હતું કે ગાંધી બાપુએ ઘણા ઉપવાસ કરી લીધા. હવે આમ ઘણા ઉપવાસ જોઈ લીધા, અમને કંઈ ફેર ન પડે. ઉપવાસ 56 દિવસ પછી મૃત્યુ પામ્યા. હવે ફેર પડ્યો નહેરુને. 1 ઓક્ટોબર 1953ના રોજ પ્રથમ ભાષા આધારિત રાજ્ય આંધ્રપ્રદેશની રચના કરી. કેમાંથી આંધ્રપ્રદેશ બન્યું હતું? તો તમિલ અને તેલુગુ જે બંને રાજ્ય ભેગા હતા ને, એટલે ટૂંકમાં મૈસૂર, એમાંથી બન્યું હતું આંધ્રપ્રદેશ. તો આ યાદ રાખવું. 1 ઓક્ટોબર 1953ના રોજ પ્રથમ ભાષા આધારિત રાજ્ય બન્યું હતું આંધ્રપ્રદેશ. નહેરુની સરકાર દરમિયાન બન્યું હતું. તો આ માહિતી પણ યાદ રાખવી. હવે આ આંદોલનો સમાપ્ત થઈ ગયા. હવે જો એક રાજ્ય આપ્યું તો બીજા ગુજરાતવાળા કે અમારો શું વાંક? પંજાબમાં સિંધ ને એ બધી કે અમારો શું વાંક? તો એવી રીતના પછી શું થયું? તો કે એક આયોગની રચના કરી નાખી. રાજ્ય પુનર્ગઠન આયોગ 1953માં ની રચના કરી. ડિસેમ્બર 1953માં રચના કરી. 3 સભ્યવાળી સમિતિ હતી. અધ્યક્ષ તો કે ફઝલ અલી હતા, એટલે આને ફઝલ અલી આયોગ પણ કહેવામાં આવે છે. કેને? તો કે આ રાજ્ય પુનર્ગઠન આયોગને ફઝલ અલીના નામ ઉપર. કે.એસ. પાનીકર, હૃદયનાથ કુંજરુ, ઘણીવાર નામો પૂછાઈ ગયા. આપી દે ત્રણેય નામ. કયો નતો સભ્ય તો વગેરે મૂકી દે. પોટુ શ્રી રામલુ નતા, વલ્લભભાઈ પટેલ ને એવા મોટા મોટા તો આવડે, ક્યારેક મમરો મૂકી દે તો ન આવડે. તો ત્રણેયના નામ પણ યાદ રાખવા. ફઝલ અલીની અધ્યક્ષતામાં ફઝલ અલી આયોગ પણ કહેવામાં આવે છે. એટલે કે.એસ. પાનીકર અને હૃદયનાથ કુંજરુ ત્રણેયની ઓલામાં એક સમિતિની રચના કરવામાં આવી, જેને આપણે કીધું રાજ્ય પુનર્ગઠન આયોગ 1953. સાલવારી સહિત યાદ રાખવાની. અન્ય રિપોર્ટ તો કે 1955માં આપ્યો. રિપોર્ટ 55માં આપ્યો અને રિપોર્ટના ખાલી શબ્દ યાદ રાખવાના છે. રિપોર્ટમાં તો હા પાડી કે ભાઈ ભાષા આધારિત રાજ્ય બનાવી જ દો, હવે સંસ્કૃતિને બધી એક નથી થતું. તો રિપોર્ટમાં 16 રાજ્ય બનાવવાનું કીધું. રાજ્ય અને 16 રાજ્ય બનાવવાનું કીધું. અને આ કેટલા પાછું નહીં જ લખાઈ જાય. 16 રાજ્ય બનાવવાનું કીધું. પહેલાથી પાછું લખ નાખીએ. 16 રાજ્ય અને 3 કેન્દ્ર શાસિત પ્રદેશની માંગ કરી હતી. કેન્દ્રની માંગ કરી હતી. 16 રાજ્ય અને 3 કેન્દ્ર શાસિત પ્રદેશ. રિપોર્ટમાં તો હાશ પાડી હતી. રાજ્ય પુનર્ગઠન આયોગ એટલે કે એ ફઝલ અલી આયોગ.
હવે આ 3 જે 16 ને 3 કેન્દ્રશાસિત પ્રદેશ, આ 16 અને 3 કેટલા થઈ 19 ટોટલ રાજ્ય બનાવવાના હતા. આ રિપોર્ટને સંસદે સ્વીકાર્યો. આમાં ઘણો સુધારો કર્યો. સુધારામાં શું કર્યું? હવે તારીખની તો જરૂર નથી, પણ 1 નવેમ્બર 1956ના રોજ 46ના રોજ આ રિપોર્ટ સ્વીકારી અને શું કર્યું તો કે 14 રાજ્ય બનાવશું અને 6 કેન્દ્રશાસિત પ્રદેશ બનાવશું. આ રિપોર્ટની બહુ મોટી અવગણના થઈ, કારણ કે 16 રાજ્ય અને 3 કેન્દ્રશાસિત પ્રદેશનું કીધું હતું, પણ અહીંયા તો 14નો રેશિયો કર્યો. તમે કીધું એ મુજબ આયોગ અંતર્ગત 7મો બંધારણીય સુધારો 1956 કરવામાં આવ્યો અને 1 નવેમ્બર 1956ના રોજ 14 રાજ્ય અને 6 કેન્દ્રશાસિત પ્રદેશો નિર્માણ કરવામાં આવ્યું. જે મુજબ બધા એના નામ તમારી સામે છે, એક વખત જોઈ લઈએ. આંધ્રપ્રદેશ પહેલું ભાષા આધારિત રાજ્ય, બોમ્બે, મુંબઈ જેમાં ગુજરાત હતું, બિહાર, ઉત્તર પ્રદેશ, કેરળ, પંજાબ, મૈસૂર, આસામ, જમ્મુ કાશ્મીર, પશ્ચિમ બંગાળ, મધ્યપ્રદેશ, રાજસ્થાન, જે 12મું ઓડિશા અને 14મું મદ્રાસ હતું. તો આ 14 રાજ્યો થયા. હવે જોઈ લઈએ 6 કેન્દ્રશાસિત પ્રદેશમાં દિલ્હી, લક્ષાદ્વીપ એટલે કે લક્ષદ્વીપ, મિનિકોય ને અમનદીપ ને બધી લક્ષદ્વીપમાં જ છે. મણિપુર, હિમાચલ પ્રદેશ, આંદામાન નિકોબાર એટલે કે દ્વીપ સમૂહ છે ઈ, અને 6ઠું છે ત્રિપુરા. તો આ 14નો રેશિયો થયો. જ્યારે આ આયોગે શું કીધું હતું? આયોગે કીધું હતું 16:3નો રેશિયો. તો આ રેશિયો પર યાદ રાખવો. ખાસ કરીને આ રાજ્ય પુનર્ગઠન આયોગ હતું. 3 સભ્ય હતા, એસ.કે. ધર, હૃદયનાથ કુંજરુ અને એસ.એમ. પાનીકર. આવા 3 સભ્યની એક સમિતિ રચના આવી. એના જ અંતર્ગત એને 55માં રિપોર્ટ આપ્યો. હવે આમાં ગુજરાત નથી, તો મહાગુજરાત આંદોલન થશે ઇન્દુલાલ યાજ્ઞિકની અધ્યક્ષતામાં, જે આપણે સેન્ટ્રલ કોલેજ રાજકોટ ખાતે ને બધીમાં, અને ગુજરાતની ને બધીની સ્થાપના આપણે ગુજરાત 15મું રાજ્ય તરીકે બને એ વગેરે સ્થાપના ને બધી કરવાના છે. મધ્યપ્રદેશમાંથી બને છે એ વગેરે કાલ જોવો હવે, કારણ કે આજ લેક્ચર બહુ લાંબો થઈ જાય, પણ સમજાય છે ને ભણાવ્યું એ. ન સમજાતું હોય તો પ્રેમથી કોમેન્ટ કરી દેવી તમારા મિત્ર જેવો સમજીને, કારણ કે મિત્રથી કંઈ છુપાવાય નહીં. ન સમજાય એમાં બીજી કંઈ કોમેન્ટ ન કરતા, મિત્ર કીધું એટલે તો સમજાય છે ને. યાદ રાખવું એટલું, અને આજ માટે એટલું જ હતું. જો સમજાણું હોય ને તો એક લાઇક કરી દઉં, તમારા મિત્રોને શેર કરી દઉં, કારણ કે આવું ભણાવવામાં આવે છે. આના સિવાય બીજે ક્યાંય જોવાનું નથી થતું. એક સારીથી એવી નોટ બનાવી દઉં, કારણ કે નોટ આપણી. જો બીજા થોથા હે ઘણા હે, એમાં તમે હાઇલાઇટ કરીને રાખશો ને તો તમારું ધ્યાન હાઇલાઇટથી પણ બીજે રહે. તો આપણી બુકમાં જે કામનું હોય એ આપણે લખવાનું. હું આવી રીતના બનાવું, તમને જેવી રીતના ફાવતી હોય ને એવી રીતના બનાવાય. હું કામ એવી રીતના તો કોઈ દી ન બનાવાય, કારણ કે મારે કેમ ફાવતી હોય, તમને કેમ ફાવતી હોય વગેરે. તમે હવે એટલા તો મેચ્યોર છે કે તમે તમારી બુક બનાવી શકો, કારણ કે 18+ તો મતદાન કરવાનો હક પણ મળી જાય. અને આ સુધારો કઈ કર્યો તો કોમેન્ટ કરી દઉં. તો આજના માટે એટલું જ હતું. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ, જય ભારત. મળશું ક્યારેક નેક્સ્ટ વિડીયોમાં.